અયોધ્યાના રામ મંદિર ખાતે દેશભરની પ્રખ્યાત વસ્તુઓ બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ધ્વજદંડ બન્યો છે. સાથે જ જે બાદ ભગવાન રામની ચરણ પાદુકા પણ અમદાવાદ ખાતે આવી હતી. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી તિરુપતિ બાલાજી મંદિર ખાતે ચરણ પાદુકા લાવવામાં આવી હતી અને ભગવાન રામના અપાર પ્રેમ ધરાવતા ભક્તોએ આ પાદુકા માટે સ્વર્ણ અને ચાંદી એકઠું કર્યું છે. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. में अभी पादुका 4-4 किलो का चांदी का बना के 1 किलो सोना का कवच से बना के देश विदेश में बड़ा मंदिरों पे ले जाके सिर पे पकड़ के घूम रहा है. देखे लास्ट में प्राण प्रतिष्ठा होने वाला जनवरी में वहाँ पहुँचा दिया जाएगा. नरेंद्र मोदी हाथ से वहाँ दिया जाएगा. भक्त लोगों के लिए ये देखने का व्यवस्था वहाँ कर दिया जाएगा. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે, ત્યારે તેનો હર્ષોલ્લાસ અને તેની માટેની ખુશીઓ દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે તિરુપતિ બાલાજી મંદિર જે અમદાવાદ ખાતે આવેલું છે, ત્યાં રામલલ્લાને જે ચરણ પાદુકા પહેરાવાના છે, તે ચરણ પાદુકા આવી હતી અને આ ચરણ પાદુકા છે તે 1 કિલો સોના તેમજ 7 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી હતી. એક ભક્ત દ્વારા આ તમામ વસ્તુઓ છે તેને ભેગી કરવામાં આવી અને ત્યારબાદ તેને ચરણ પાદુકા બનાવવામાં આવી હતી. દર્શનનો લહાવો તમામ લોકોએ લીધો છે અને સાથે સાથે ધન્યતા પણ અનુભવી છે. અને તિરુપતિ બાલાજી હનુમાન આજે મંદિર આવેલું છે, ત્યાંથી લઈને તમામ જે અમદાવાદ શહેરના મોટા મંદિરો તેમજ ગુજરાતના જે મોટા મોટા મંદિરો છે, ત્યાં ચરણ પાદુકા ફરવાની છે અને ત્યારબાદ અયોધ્યા મંદિરની અંદર પ્રસ્થાપિત થવાની છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.